આપને વલસાડની તસવીરો પણ બતાવીએ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે। ભારે વરસાદને પગલે વાપી અને પારડીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। કપરાડા, ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે। મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે। સતત વરસાદથી ડેમમાં પાણીની આવક ખૂબ વધી રહી છે। મધુબન ડેમની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલાયા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે। દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે દૂર રહેવા માટેની સૂચના છે। વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા। હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને પગલે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો પણ આવ્યા છે સામે। આ તસવીરો જુઓ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। શ્રીરામ ફળિયું અને જાગૃતિ ફળિયા સહિત 200થી પણ વધારે ઘરો વરસાદી પાણીની છલોછલ જોવા મળ્યા। નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200થી વધુ ઘરો બેટમાં ફેરવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ભાટ ગામના 2 ફળિયા મળીને 200 જેટલા ઘરો છે। ત્યાં ગોઠણસમાં અને કેળસમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકો આપણી સાથે છે। ગામના ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં ફરી ફરીને લોકોને કઈ રીતના સુવિધા આપવી અને હાલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું એનો ચિતાર મેળવવા ગયા હતા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એટલા માટે પાણીમાં ગઈ છે કે તંત્ર સુધી આ દ્રશ્ય પહોંચે। જે રીતના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એના પાળાના કારણે પાણીનો નિકાલ નહીં થયો અને એનો ભોગ આ 200થી વધુ ઘરના લોકોએ બનવું પડ્યું। હવે ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું। ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે દ્રશ્યો બતાવી રહી છે, સ્થિતિ સુધી એટલા માટે પહોંચી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓની આંખ ખુલે, રજૂઆતો કરવા છતાં પણ પહોંચ્યા ન હતા। ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે। આપનું નામ? કેતનભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાય? પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા। આ વર્ષે હું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી। એના માટે કોઈને રજૂઆત કરી ખરી? બધાને જ રજૂઆત કરેલી। શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી। એનો ભોગ કેટલા લોકોએ બનવું પડ્યું? 200થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા છે। કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે। આ કેર અંબેન પાણી હતા। ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે। લોકોને આ પરિસ્થિતિમાં મૂકીને વહીવટી તંત્ર પોતાની કઈ ફરજ નિભાવી રહી છે એ સૌથી મોટા સવાલો હાલ સામે આવી રહ્યા છે। પરંતુ હવે એ મોટો સવાલ છે કે જિલ્લા સમાહર્તા એટલે કે નવસારી જિલ્લા કલેક્ટર પર લોકો આસ લગાવીને બેઠા છે કે આ ઝીંગા જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એમને દૂર કરવામાં આવે અને લોકોને આ તકલીફોમાંથી બહાર કાઢવામાં આવે એવી હાલ ગુહાર ભાટ ગામના લોકો લગાવી રહ્યા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી। આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે। દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે। રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વ તૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું છે કે આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને જરૂરી તમામ સાધન સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે। વરસાદને લઈને અમદાવાદવાસીઓ માટે ખુશ ખબર છે। શુક્ર, શનિ અને રવિમાં સારા વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 3માંથી કોઈ એક દિવસ સારો વરસાદ સંભવ છે। શહેરના કોઈ સ્થળે 7થી 8 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ, તો ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। अहमदाबाद गांधीनगर के आसपास के इलाकों में खासकर शुक्रवार, शनिवार और रविवार के दिनों में अच्छी बारिश देखने मिल सकती है। भारी बारिश भी देखने मिल सकती है कुछ जो पूर्वी इलाके हैं अहमदाबाद के और गांधीनगर के,
और इसी के साथ में कुछ एक दिन ऐसा भी हो सकता है अगले ये शनिवार रविवार को कि कोई एक दिन में 150 या 200 मिलीमीटर तक की बारिश गिर सकती है अहमदाबाद के कुछ इलाकों में। तो इससे शहर में कुछ इलाकों में जल भराव की स्थिति देखने मिल सकती है। बाढ़ की स्थिति पूरी तरह से नजर नहीं आ रही है अहमदाबाद में, लेकिन जरूर एक भारी बारिश के एक राउंड है, तो उसी के साथ में थोड़ी बहुत जल भराव की स्थिति नजर आ रही है। તો આગામી 72 કલાકમાં જોરદાર વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અથર્યા શેઠીએ અનુમાન વ્યક્ત કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારમાં સર્જાઈ શકે છે પૂરની પરિસ્થિતિ। कि जो अभी एक सिस्टम है वो पूर्वी मध्य प्रदेश के ऊपर है और ये एक सर्कुलेशन के रूप में है, लेकिन अगले 24 घंटे में ये सर्कुलेशन अभी पश्चिम मध्य प्रदेश और जो दाहोद का इलाका है गुजरात का उसके पास में रहेगा और ये एक लो प्रेशर एरिया भी बन जाएगा। तो इसी के कारण कि अभी जो मानसून की जो सर्ज है उसको साथ में खींचेगा और जो दक्षिण गुजरात के इलाके हैं जैसे सूरत, वलसाड, नवसारी, डंग, नर्मदा, तापी, भरूच और फिर जो पूर्वी गुजरात के हैं जैसे वडोदरा हो गया, दाहोद, अरवली, पंचमहाल, छोटा उदयपुर, इन इलाकों में अगले 2-3 दिनों में बहुत भारी बारिश देखने मिलेगी। कुछ जगहों पे बाढ़ की स्थिति जैसे भी बारिश देखने मिल सकती है और खास करके मतलब 24 घंटों में हम देख सकते हैं कुछ जगहों पे 200 से 300 मिलीमीटर या एक जगह पे उससे भी अधिक बारिश देखने मिल सकती है। તો કચ્છ ઉત્તર ગુજરાત માટે મોટા સમાચાર। આગામી 3 દિવસમાં પડી શકે છે સારો વરસાદ। હવામાન નિષ્ણાત અથર્યા શેઠીએ અનુમાન વ્યક્ત કર્યું છે। મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે સિસ્ટમ, ઓછા વરસાદવાળા વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે। ये अभी भले ही कुछ मॉडल अलग बता रहे हैं कि ये सिस्टम उत्तर राजस्थान की तरफ सरक जाएगा या पूर्वी गुजरात तक पहुंचकर ही कमजोर पड़ेगा, लेकिन मेरे ख्याल से ये सिस्टम एक बार पूर्वी गुजरात पर पहुंचा तो फिर ये जो शनिवार रविवार के दिनों में है ये सिस्टम धीरे धीरे पश्चिम की तरफ और बढ़ेगा और खासकर जो कच्छ के इलाके हैं और जो उत्तरी गुजरात और उत्तर पश्चिम गुजरात के जो इलाके हैं जिनको बहुत कम बारिश देखने मिली है ये सीजन में फिलहाल। હવે અંબાલાલ પટેલની આગાહીની વાત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં જામશે વરસાદી માહોલ। 25 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વધશે વરસાદનું જોર। અમદાવાદ, વડોદરામાં પડશે વરસાદ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં જોવા જઈએ તો એક વરસાદી વહન આવી રહ્યું છે। આમ તો તારીખ 21-22થી વરસાદી વાતાવરણ બની જશે, પરંતુ તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। તો રાજ્યમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવશે। 26 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા। વરસાદી વહનના કારણે નદીઓમાં નવા નીર આવશે। સાબરમતી નદીમાં થશે નવા નીરની આવક। અંબાલાલ પટેલે કહ્યું છે ઉત્તર ગુજરાતના નદી નાળા ચેકડેમો પણ છલકાશે। 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે। આ વરસાદી વહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે, એટલે કચ્છ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે, પણ સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોખરાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે।